નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું BS ગુજરાતી વોઇસ ચેનલમાં। આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો। માતાજી તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશીઓ આપે, તમારી બધી જ મનોકામનાઓ માતાજી પૂરી કરે। પૂજા ઘરમાં આ વસ્તુઓને રાખવી અશુભ ગણાય છે, ધનનો નાશ થાય છે અને માતા લક્ષ્મી એવા ઘરના ત્યાગ કરે છે। સાથે જ આ વિડિયોમાં આપણને જણાવીશું તે વિશેષ વસ્તુઓ વિશે જેનું પૂજા ઘરમાં હોવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની ઈચ્છા રાખો છો તો આ 3 વસ્તુ પૂજા ઘરમાં હોવી જ જોઈએ। સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે તેના વિશે જણાવ્યું છે। તો પૂરી જાણકારી માટે આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળો અને સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો। મિત્રો, દરેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર જરૂર બનાવે છે, જેમાં તે પોતાના પ્રિય દેવી દેવતા અને તેને જોડાયેલ મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધાપૂર્વક રાખે છે। લોકો પોતાના મંદિરમાં દેવી દેવતાની છબી, પૂજા પાઠનો સામાન વગેરે વસ્તુઓ પણ રાખે છે। પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર કેટલીક વસ્તુઓ રાખવી જેટલું ફળદાયક હોય છે, એટલું જ કેટલીક વસ્તુઓને રાખવું અમંગળ અને અશુભ ગણાય છે। આ કેટલીક એવી વસ્તુઓ છે જેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને લડાઈ ઝઘડા, કલેશ, કંકાશ અને નુકસાન થાય છે। આજે આપણે જાણીશું એવી જ કેટલીક અશુભ વસ્તુઓ વિશે જેને ઘણા લોકો જાણતા અજાણતા ઘરના મંદિરમાં રાખી દે છે। જો તમારા મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખેલી છે તો તેને તરત જ ત્યાંથી દૂર કરીને બીજી જગ્યાએ રાખી દો। તેને પૂજા ઘરમાં ભૂલથી પણ ના રાખો। લોકો આવું એટલા માટે કરે છે કેમ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેની પણ પૂજા કરવી જોઈએ। ભગવાન કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય કેટલીક અશુભ વસ્તુને ધાર્મિક માનીને તેની પૂજા કરશે, જેને ધાર્મિક શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણે આની ભવિષ્યવાણી પહેલા જ કરી હતી કે કળિયુગમાં મનુષ્ય અશુભ અને અધાર્મિક વસ્તુઓની પણ પૂજા કરશે। તો ચાલો જાણી લઈએ કે આપણે આપણા પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓને રાખવી જોઈએ નહીં। પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે વિડિયોને લાઇક જરૂર કરજો, મિત્રો સાથે શેર કરજો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો। મિત્રો, સૌપ્રથમ આવે છે સ્વસ્તિક। ઘરના મંદિરમાં સ્વસ્તિક જરૂર હોવો જોઈએ। તમે તેને કંકુથી બનાવી શકો છો। સ્વસ્તિક તમારા ઘરની શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। એ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન જરૂર બનાવવામાં આવે છે। બીજું મહત્વપૂર્ણ ચિહ્ન છે દીવો અને ધૂપદાની। મિત્રો, ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે, એટલા માટે મંદિરમાં પારંપરિક માટીનો દીવો જરૂર હોવો જોઈએ। જો તમે માટીનો દીવો નથી રાખી શકતા તો ધાતુના દીવોનો ઉપયોગ કરી શકો છો। જો ભગવાનમાં તમારી શ્રદ્ધા વધારે હોય તો તમે છાણા ઉપર ગોળ અને ઘી રાખીને તેનો ધૂપ પણ આપી શકો છો। ત્રીજી વસ્તુ છે કળશ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે। તમારા મંદિરમાં કંકુથી સ્વસ્તિક બનાવીને તેની ઉપર મંગળ કળશ જરૂર રાખો। આવું કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। ચોથી વસ્તુ છે ઘંટડી। મંદિરમાં તમે ઘંટડી જરૂર જોઈ હશે। ઘંટડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે। જે ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ થાય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે। જ્યાં ઘંટડી વાગે છે ત્યાંની બધી જ નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે। પાંચમી વસ્તુ છે શંખ। ઘણા ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નોની સાથે થઈ હતી। એ જ કારણે માતા લક્ષ્મી તેને ખૂબ જ પ્રિય માને છે। શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। આ માટે મંદિરમાં શંખ જરૂર હોવો જોઈએ। શંખની ઉપસ્થિતિથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે ધનની કમી મહેસૂસ થતી નથી। એટલા માટે ઘરમાં શંખ રાખવો જોઈએ। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।
અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો।